તો હેલો એવરીબડી, આ છે મારું ભાગ 3 કે આપણે જાણવાનું છે કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. તો તેના વિશેનો આ મારો 3જા નંબરનો વિડીયો છે. તો જોઈ રહ્યા છો, હવે હું મારા ખેતર તરફ પહોંચવા આવી ગયો છું. અને આ તો તમને શું, અરે આ તો એકદમ દરિયો દેખાય છે. તો જોયું ને મિત્રો, આગળ તો તમે ટ્રેલર જોયું હતું અને પિક્ચર હજુ બાકી છે. તો હજુ તમે આગળ ચાલો. જુઓ મિત્રો, આમાં ટેશન સુધી મારા પગ ટેશનના સુધી અંદર સમાઈ જાય છે. તો જુઓ, આમ બી જુઓ કેટલું દેખાય છે. તો ચાલો હજુ આગળ આપણે, હવે હું વિડીયો આગળ સુધી ભલે 10 મિનિટનો થાય, પણ આપણે 3 જ ભાગની અંદર હા આપણે જે લક્ષ્ય લીધું છે, જે જણાવવાનું લીધું છે ખેડૂતોની, જે આપણે નુકસાની જે જણાવવાની છે સરકારને, આપણે તે આ વિડીયોની અંદર પૂરી માહિતી હવે પૂરી કરીશું. તો બસ હવે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવા આવી ગયા છીએ. લક્ષ્ય છે એનું, જે ખેડૂત આખા દેશને એની મહેનત કરી અને અનાજ પકવી, જે ખેડૂત દેશને અનાજ પહોંચાડતો હોય, આજે તે જ ખેડૂતનો કમસે કમ 50-60 હજારના ખર્ચા કરીને જે ખેડૂતે વાવણી કરેલી હતી, જે ખેડૂતે મહેનત કરીને ખેતરની અંદર જે બીજ વાવેલા હતા, કપાસ, એરંડા, તે આજે વરસાદના કહેરથી તમામે તમામ સાફ સફેદ કરી નાખ્યા છે, સાફ સુથરા કરી નાખ્યા છે. તો મિત્રો, તમે એ વિચારો કે તમે આ વિડીયો કદાચ જોઈ રહ્યા છો તો તમને એટલું દુઃખ પહોંચતું હશે, તો આ જગતના તાત ખેડૂતને કેટલું દુઃખ પહોંચતું હશે. જે આ દેશનો ખેડૂત, આ રાજ્યનો ખેડૂત, આ દુનિયાનો ખેડૂત છે, તેને મનની અંદર કેટલી હાનિ પહોંચતી હશે. તો મિત્રો, મારા માટે નહીં તો ખેડૂતને ન્યાય મળે, ખેડૂતને વળતર મળે, એટલા માટે તમે આ વિડીયોને બને તેટલો શેર કરો. અને હા મિત્રો, મારી ચેનલની અંદર જોઈ રહ્યો છું કે વ્યૂમાં બરોબર વ્યૂ આવતા નથી. તો હું તમને એટલું જ કહીશ કે મિત્રો, હું કાર્ય કરી રહ્યો છું, સારું કરી રહ્યો છું. આપણે આપણા ગામનું, આપણા તાલુકાનું, આપણા રાજ્યનું, આપણા દેશમાં જે બી ગલત વસ્તુ ચાલતી હશે, ગલત કાર્યવાહી ચાલતી હશે, એના વિશેના વિડીયો મારી ચેનલ ઉપર તમને જોવા મળશે. જેમ કે આપણે દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું હતું, ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવાનું, તો તે આપણું સક્સેસ થયું છે. આજથી 2 દિવસ પહેલાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. અને દિલ્હી જંતર મંતરથી સૌ સ્ટુડન્ટ, સૌ બાળકો પોતપોતાના ઘરે બી પહોંચી ગયા છે. તો તે તો આપણે કાર્ય આપણું સક્સેસ થયું. અને આ મિત્રો, હું તમને એટલું નિવેદન કરવા માગું છું કે તમે મારા વિડીયો જુઓ અને તમને સારા લાગે તો તમારા વોટ્સઅપ ગ્રુપ, તમારા ફેસબુક પેજ, તમારા ઇન્સ્ટા પેજ, બધે જ કાંટો વાગ્યો બાપા. તો મિત્રો, ઘાયલ થઈ ચૂક્યો છું. જે તેઓ માંદો બી થઈ ચૂક્યો તો હવે ઘાયલ બી થઈ ચૂક્યો છું. તો આજે હું ભાગી તૂટીને જમીનની અંદર કેમ નથી સમાઈ જતો, તો બી મારું વિડીયો પૂરું કરીને જ રહીશ. તો મિત્રો, હું કહી રહ્યો હતો, તો જોયું મિત્રો, આ મારા ખેતરની અંદર એક ખાળીઓ આવી ગયો. અત્યારમાં મેં નહીં લીધું. તો મિત્રો, હું કહી રહ્યો હતો કે તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને બને તેટલો શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હું અત્યારે ખાડમાં પડી ગયો છું. તો હવે આગલો વિડીયો આપણે બીજા ભાગમાં ચાલુ કરશું. આપણે વિચાર્યું હતું કે એક ભાગની અંદર વિડીયો પૂરો કરશું, પણ આપણે હવે બીજો ભાગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તમે જોવાનું ભૂલતા નહીં. અને મેં કીધું એમ, તમને વિડીયો ગમે તો તમારા ઇન્સ્ટા, ફેસબુક તમામ પેજ ઉપર આ વિડીયોને શેર કરો.